કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 1 મે 2025 મિત્રો, અને આજે વાર કયો થયો મિત્રો? ગુરુવારનો દિવસ. આજે મહારાષ્ટ્ર ડે. આજે 1 મે એટલે મહારાષ્ટ્ર ડે. તમને ખબર ના હોય તો કહી દઉં મિત્રો કે આજે મહારાષ્ટ્ર ડે પણ છે, અને જો ઉજવવા જઈએ ને તો આજે ગુજરાત ડે પણ કહેવાય. કઈ રીતે ગુજરાત ડે પણ કહેવાય મિત્રો? તો ગુજરાત અને મહારાષ્ટ્ર બે પહેલા ભેગું હતું, અને મહારાષ્ટ્ર 1 મે અલગ પડ્યું ગુજરાતમાંથી, એટલે એને મહારાષ્ટ્ર ડે તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે એ દિવસથી અલગ પડેલું, તો એ દિવસથી ગુજરાત પણ અલગ પડ્યું મહારાષ્ટ્રથી. તો ગુજરાત ડે પણ આજે કહી શકાય મિત્રો, ખરું ને? તો આજે શેર માર્કેટોની અંદર સદંતર રજા છે, કારણ કે મહારાષ્ટ્રની અંદર આખું માર્કેટ, મુંબઈની અંદર જે આપણું આર્થિક પાટનગર કહેવાય, ત્યાં આગળ બધું આ સ્થાપિત થયેલું છે. એના કારણે આજે આને છુટ્ટી આપવામાં આવેલી છે મિત્રો. તો આજે રજાના દિવસે બજારની અંદર આપણે ખાસ એ ચર્ચા કરીએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું, બજારની અંદર કયા કયા શેરોની અંદર વધ્યા, કયા શેરો ઘટ્યા, એફઆઈઆઈની શું હાલચાલ છે, ડીઆઈઆઈના શું હાલચાલ છે, અને નિફ્ટી અને સેન્સેક્સ કેવા રહ્યા એ પણ જોઈ લઈએ. આવતીકાલે જે બજાર હજુ ખુલવાનું બાકી છે, શુક્રવારે બજાર ચાલુ છે, એટલે શુક્રવારે બજાર કેવું રહી શકે છે, આવનારા અઠવાડિયામાં બજાર કેવું રહી શકે છે, એના ઉપર આજે આપણે ચર્ચાઓ કરવાની છે મિત્રો. તો હજુ કયા સેક્ટરોમાં તેજી બાકી છે એના ઉપર પણ આપણે હજુ નજર નાખવાની બાકી છે મિત્રો. તો પહેલા જોઈ લઈએ મિત્રો ગઈકાલે કઈ બજારમાં કયા શું મુવમેન્ટ જોવા મળી. તો નિફ્ટી ગઈકાલે મિત્રો 1.75 અંક એટલે કે ફ્લેટિશમાં માઇનસમાં બંધ જોવા મળી. 24,334 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ 46 અંકના ઘટાડા સાથે 80,242 અંક બંધ આવ્યો. 80,000નું લેવલ હજુ સેન્સેક્સે પકડીને રાખેલું છે મિત્રો. હવે વાત કરીએ એફઆઈઆઈ-ડીઆઈના ડેટાની. તો એફઆઈઆઈના ડેટામાં જોઈએ તો એફઆઈઆઈએ 50 કરોડની નેટ ખરીદારી કરી ગઈકાલે એફઆઈઆઈ નેટ ખરીદાર, છેલ્લા 10 થી 11 ટ્રેડિંગ સેશનથી એફઆઈઆઈ સતત ખરીદાર છે મિત્રો. 50 કરોડની ગઈકાલે ખરીદારી કરી. ડીઆઈઆઈએ 1792 કરોડની ખરીદારી કરી, અને ફ્યુચર ઇન્ડેક્સ અને ઓપ્શનની અંદર પણ એફઆઈઆઈએ ખરીદારી કરેલી છે મિત્રો. એટલે બજાર મચક આપે એવું લાગતું તો નથી. બજારમાં શોર્ટ પોઝિશન કરતા પહેલા વિચારજો, અને બાય પોઝિશન કરતા પહેલા વિચારજો, કારણ કે અત્યારે હાલ બંને સાઈડમાં રિસ્ક છે. એ વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો. તો વધનારા શેરો ઉપર જોઈ લઈએ તો ફટાફટ, તો સોનાટા સોફ્ટવેર 12% વધ્યો, વિશાલ મેગામાર્ટ 10% વધ્યો, સિયાટ ટાયર, જે સિયાટ ટાયર કંપની છે, 8.9%ની તેજી જોવા મળી. આરઆર કાબેલ 6.4%ની તેજી જોવા મળી. ભારતી હેક્ઝાકોમ 5.7%ની તેજી જોવા મળી. આઈજીએલ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ 4.1%ની તેજી જોવા મળી. એચડીએફસી લાઈફ 4%ની તેજી જોવા મળી મિત્રો. હવે ઘટનારા શેરોમાં નજર નાખી લઈએ મિત્રો. તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ઘટનારા શેરોમાં મોખરે હતો, 9.3%ની મંદી જોવા મળી. સોપર સ્ટોપ 7%ની મંદી જોવા મળી. વેસ્ટલાઇફ ફૂડમાં 6.7%ની મંદી જોવા મળી. સારેગામા ઇન્ડિયા એમાં પણ 6.5%ની મંદી જોવા મળી. પીટીસી ઇન્ડસ્ટ્રીઝ એની અંદર 5.9%ની મંદી જોવા મળી. અને કેફિન ટેકનોલોજી એમાં પણ 5.7%ની મંદી જોવા મળી મિત્રો. આ વધનારા શેરો અને ઘટનારા શેરો હતા. હવે આ જે શેરો વધનારા અને ઘટનારા તો છે, પરંતુ સાથે સાથે એ પણ કહી દઉં મિત્રો કે અત્યારે હાલ બજારની અંદર અમુક સેક્ટર ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરવા જેવું છે. એમાં ફાર્મા સેક્ટર ખાસ ધ્યાન આપજો. ફાર્મા સેક્ટરમાં સન ફાર્મા છે એ 1800 ઉપર નીકળી ગયો છે.
બેન્કિંગ સેક્ટરમાં, પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંક 1400 ઉપર નીકળી ગયો છે, 1900 ઉપર એચડીએફસી બેંક ચાલે છે, કોટક મહિન્દ્રા બેંક 2200 ઉપર ચાલે છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1400 ઉપર ચાલી રહ્યો છે. આ બધા જોશમાં આવી ગયા છે મિત્રો. એટલે આ બધા ટાઈગરો બજારને નીચે પડવા દેવા લાગતા નથી. આ બધા હાથીઓ છે ને જે, એ બજારને નીચે પડવા દેવા નથી માંગતા, મચક જ નથી આપતા. બજાર ગમે એટલું ત્યાંના ત્યાં કન્સોલિડેટ થાય, પરંતુ આ સ્ટોક્સની અંદર તો બધામાં પોઝિટિવ મુવમેન્ટ જોવા મળતી દેખાય છે. એટલે વાત કરીએ તો બજારની અંદર ગઈકાલે જે પ્રમાણેની પહેલાં તેજી, પછી 3.25 થયા એટલે પાછી મંદી કરી, 3.25 થી 3.5 ગાળામાં પાછું માઇનસ લઈ ગયા, નિફ્ટીને 60 થી 70 અંક માઇનસ લઈ ગયા, પછી ફ્લેટિશ મોડમાં પાછી એવરેજ કરી ત્યારે જોવા મળ્યું. એટલે બજારની અંદર અત્યારે હાલ મિત્રો ખરીદારી કરવી હોય તો ક્યાં કરવી? તો આપણે ખરીદારી કરવા માટે પહેલાં તો ડિવિડન્ડ યીલ્ડ શેરોમાં ખરીદારી કરવી જોઈએ. લાંબા ગાળાના રોકાણકાર બનવું હોય તો જે શેરોમાંથી આપણને રેગ્યુલરલી પૈસા મળતા રહે એવા શેરોમાં રોકાણ કરવાથી આપણને લાંબા ગાળે ફાયદો થાય. રેગ્યુલરલી પૈસા મળે, જેમ મની બેક પ્લાન હોય ને LICનો, એવી રીતે આપણને થોડા થોડા ટાઈમે ક્વાર્ટરે આપણા ખાતામાં પૈસા આવ્યા કરે. દાખલા તરીકે તમે 1000 શેર કોલ ઇન્ડિયા લીધેલા હોય તો 1000 શેર કોલ ઇન્ડિયાનું ડિવિડન્ડ થાય, 5 રૂપિયા ડિવિડન્ડ જાહેર કરેલું હોય તો 5000 રૂપિયા સીધા ખાતામાં આવી જાય. 12 રૂપિયા ડિવિડન્ડ જાહેર કરેલું હોય તો 12000 રૂપિયા સીધા ખાતામાં આવી જાય મિત્રો. એટલે એ તમને રેગ્યુલરલી ડિવિડન્ડ આપતા રહે છે. એટલે એવા સ્ટોક્સની અંદર તમે રોકાણ કરી શકો, જે આપણે 4 મહારથીઓ તરીકે ઓળખીએ છીએ. કયા કયા 4 મહારથીઓ? નવા સબસ્ક્રાઈબર આવ્યા છે, ખાસ જાણી લેજો. NTPC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ONGC. આ 4 મહારથીઓ આપણે વાત કેમ કરીએ છીએ વારે ઘડીએ કે આ 4 મહારથીઓમાં લાંબા ગાળાનું રોકાણ કરેલું હશે તો મૂડીમાં તૂટ નહીં પડે અને લાંબા ગાળે તમને એમાં રાત્રે ઊંઘ પણ આવશે. અમુક સ્ટોક તમે એવા લઈ લો ને તો રાત્રે ઊંઘવાનું આરામ કરી નાખે. જ્યારે બજાર તૂટે ને એટલે ભમાભમ તૂટતા હોય છે, એવા સ્ટોક્સ નહીં લેવાના. અને હંમેશા મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું અને આજે ફરીથી સમજાવવાની કોશિશ કરું છું મિત્રો કે તમારો પોર્ટફોલિયોની અંદર ઈચ એન્ડ એવરી ટાઈમ 50% લાર્જ કેપ, 25% સ્મોલ કેપ અને 25% મિડ કેપ, આ રીતે તમે સેટઅપ કરજો. હું તો કહું છું કે 70% લાર્જ કેપ કરશો, 15% સ્મોલ કેપ મિડ કેપ કરશો તો પણ કોઈ વાંધો નથી, એઝ પર યોર ચોઇસ. પણ મિનિમમ 50% લાર્જ કેપ રાખજો અને અલગ અલગ વૈવિધ્યપૂર્ણ સેક્ટરની અંદર રોકાણ કરવાનું. દાખલા તરીકે લાર્જ કેપની અંદર તમારે રોકાણ કરવું છે તો લાર્જ કેપમાં કયા કયા સેક્ટર્સ લઈ શકાય? તો પહેલાં FMCG સેક્ટર્સ લો તો ITC અને HUL લો. પછી ઓઇલ એન્ડ ગેસ સેક્ટર લો તો એમાં ONGC લો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લો. પછી ટેલિકોમ સેક્ટર લેવું હોય તો પછી ભારતી લો અને ભારતી એરટેલ અને બીજો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લઈ શકાય. પછી કયા સેક્ટરની વાત કરીએ? ફાર્મા સેક્ટર. તો ફાર્મા સેક્ટરમાં સિપ્લા લો, સન ફાર્મા લો, અરવિંદો ફાર્મા લો, લ્યુપિન લો, કોઈ પણ લઈ શકો. બે શેર લેવાના ચોઈસ કરીને. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોની વાત કરીએ તો તમે L&T લો, લાર્સન એન્ડ ટ્યુબ્રો, ભેલ લો. કેપિટલ ગુડ્સમાં પણ આ શેરો ચાલતા હોય છે. બેન્કિંગ શેરોની વાત કરીએ તો PSU બેન્કિંગ શેરોમાં કેનરા બેંક લો, SBI લો. પછી પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો HDFC બેંક લો, ICICI બેંક લો, કોટક બેંક લો. બધી સ્ટાન્ડર્ડ બેંકો છે મિત્રો, લાંબા ગાળે સારો એવો પ્રોફિટ આપી શકે છે. એટલે તમારે વૈવિધ્યપૂર્ણ રોકાણ કરવું જોઈએ, ઉતાવળ કરવાની નહીં. શેર માર્કેટની અંદર અમુક લોકોને કેવું હોય ખબર છે, આમ અધૂરિયા હોય
લઈ લઉં એટલે પણ લઈ લઉં શું? શાંતિ રાખવાની. 10 શેર લેવા હોય તો 3 જ લો, 7 ભલે પછી લઈએ છીએ. ઘટાડો આવે ત્યારે બીજા 3 લો, બીજા 10 રૂપિયા ઘટે એટલે બીજા 3 લો, ખરું ને? એક સાથે તમે 10 લઈ લીધેલા હોય તો પેલો ઘટ્યો તો શું લેશો? ઉપરથી પછી જોયા કરવાનું. એટલે હંમેશા કેશને થોડી કરીને નાખતા રહેવાનું અને થોડી કરીને પ્રોફિટ બુક કરતા રહેવાનું. એટલે તમારી કેશ પાછી ખાતામાં આવતી રેડીમેડ એકાઉન્ટના. એટલા માટે મિત્રો હર હંમેશ તમારી જાતે જ તમારે મેનેજ કરવાનું હોય. તમે તમારી જાતે મેનેજ કરતા શીખશો, ઓટોમેટિકલી શેર માર્કેટની અંદર ધીરજ, 3 સ્ટેપ્સ અવશ્ય યાદ રાખવાના: ધીરજ, સાહસ અને ધૈર્યતા. ખાસ ધ્યાન રાખવાનું. ઉતાવળે આંબા પાકે નહીં. આજે લીધું 2 દાડામાં વધી જાય આવું નહીં વિચારવાનું. 2 દાડામાં ઘટવાનું છે આવું વિચારીને રોકાણ કરવાનું. ભલે ને ઘટતો 2 દાડામાં ઘટવાનો છે, મને ખબર છે, આવું વિચારીને રોકાણ કરો તો વધશે તો તમને કેટલો આનંદ થશે. અને પહેલેથી તમે વિચારીને રાખેલું એક ઘટવાનો છે અને ઘટશે તો કોઈ ચિંતા ખરી? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારું વીક તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. અને આજે રજાનો દિવસ છે, હોલિડે ફેમિલી સાથે વિતાવો અને આવતીકાલથી પાછું બજારમાં આપણે રાબેતા મુજબ કામકાજ કરવાનું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો.